નથી. આવી શું કે અમે તો એકદમ ગરીબ સામાન્ય આમ આદમી છે. હવે આવે પાછા આપણા ગામમાં આવું કહેવા માટે આવે ત્યારે 50-55 લાખની ગાડી લઈને આવે, 10,000 નું ઘડિયાળ પહેરે, 1.5 લાખ નો મોબાઈલ વાપરે. ભગવાન બધાને આવા ગરીબ બનાવે. હું તો ખોટું બોલવાની જે પ્રથા છે ને એને બંધ કરવી પડશે. સાયબર સેલ દ્વારા ખોટી અફવાઓ ક્યાંય ફેલાતી હોય, કોઈ સત્ય હોય તો એને પણ ખોટી રીતના કોમેન્ટ કરીને ટોર્ચર કરવા, આ જે સ્ટ્રેટેજી છે ને આ સ્ટ્રેટેજી બંધ નહીં કરે તો આમ આદમી પાર્ટીનું જે સાયબર સેલ છે ને આખી પાર્ટીને લઈને ડૂબી જશે. 260 તાલુકા પંચાયત છે. હવે 260 માંથી 253 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. ટોટલ 34 જિલ્લા પંચાયત હતી આપણે ગુજરાતની અંદર છે, એટલે 34 માંથી 33 તો ભાજપની આવી. એક જ જિલ્લા પંચાયત છે કે જે વિપક્ષને ફાળે ગઈ છે. નદીમાં તો નાવ ડૂબતી હોય, આ તો નાવમાં નદી ડૂબી જાય એવું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી થઈ રહ્યું છે. સોશિયલ મીડિયાની વાત ઉપર બહુ ભરોસો ન કરે, એ વ્યક્તિ ઉપર ભરોસો કરે કે આ બંનેમાંથી વ્યક્તિ કોણ સારો. એટલે સોશિયલ મીડિયા છે ઠીક છે કે એક માહોલ ઉભો કરી શકે, તમને ચૂંટણી જીતી ન આપી શકે. આમ આદમી પાર્ટીમાં લોચો શું છે કે બોલપેન, મેં ઘણી વખત માર્કિંગ કર્યું કે આમ આદમી બતાવવા માટે બોલપેન 5 રૂપિયા વાળી રાખે અને મોબાઈલ 1.5 લાખ વાળો રાખે. હાલ જોઈએ તો ઉકળતો ઉનાળો, તપતા તડકા અને વૈશાખી વાયરાઓના વાતાવરણ વચ્ચે પણ જે રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણી પહેલા જે રીતે અનેક આપણે જે કહી શકાય કે જે આપણે ઉથલ પાથલ જોઈ હતી ગુજરાતના રાજકારણમાં, ખાસ કરીને જે રીતે એક મહિનાથી જે ચૂંટણીની ચર્ચાઓ ચાલતી હતી અને તે તમામની વચ્ચે હવે જે મતદારો છે તેમને પસંદગીનો કળશ ઢોળી દીધો છે. ખાસ કરીને મોટા ભાગની જે બેઠકો છે તેના પર ભારતીય જનતા પાર્ટી, તો અમુક બેઠકો પર કોંગ્રેસ, તો અમુક બેઠકો પર આમ આદમી પાર્ટીની પણ જીત થઈ ચૂકી છે અને હવે છે જનતાએ જનાદેશ સંભળાવી દીધો છે. ત્યારે હાલ આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે. આમ તો તેઓ હવામાનને લગતી માહિતી આપતા હોય છે, ખેડૂતોને લઈને દરેક મુદ્દાને લઈને તેઓ અગ્રેસર જોવા મળતા હોય છે અને ખેડૂતોનો કોઈ પણ મુદ્દો હોય ત્યારે પરેશભાઈ છે તે ખેડૂતોની સાથે જોવા મળતા હોય છે. ત્યારે એક બાજુ આ ચૂંટણીનું પરિણામ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે, કારણ કે તેઓ ખેડૂતો સાથે સતત જોડાણમાં હોય છે, એટલા માટે ખેડૂતો કઈ રીતે જોતા હોય છે તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત અને ખેડૂત આગેવાન એવા પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી, અને એમાં ખાસ કરીને ભારત તો એ ખેડૂતોનો દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતો સાથે સીધું આપનું જોડાણ છે. આપ જમીન જે કહી શકાય જમીન સાથે જોડાયેલા ખેડૂતોની જે સ્થિતિ હોય છે અને એમને એ શું વિચારતા હોય છે પણ આપ સારી રીતે સમજતા હો છો, તો આ ચૂંટણીને આપ કઈ રીતે જુઓ છો? પહેલી વાત તો એ કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જેમાં મહાનગરપાલિકાઓ ઘણી જગ્યાએ ચૂંટણી હતી, નગરપાલિકાઓની ચૂંટણી હતી, તાલુકા પંચાયતની ચૂંટણી હતી, જિલ્લા પંચાયતની ચૂંટણી હતી. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો વર્ષોથી ગુજરાતની અંદર એક ટ્રેન્ડ રહ્યો છે. બે વર્ગ છે, એક છે ગ્રામ્ય વિસ્તારનો વર્ગ અને એક વર્ગ છે શહેરી વર્ગ છે. મોટા ભાગે શહેરી વર્ગમાં તો ભાજપનો દબદબો છે વર્ષોથી યથાવત છે અને છેલ્લી આ ગઈકાલે જે પરિણામ આવ્યું, છેલ્લી ચૂંટણીમાં એનો દબદબો યથાવત રહ્યો. હવે એ સાથે બીજી જે સ્થાનિક સ્વરાજમાં ગામડાઓની ચૂંટણી જોઈએ. ગામડાઓની ચૂંટણીમાં હતું પંચાયતી રાજની ચૂંટણી, શહેરોમાં નગરપાલિકા હતી તો ગામડાઓમાં પંચાયતી રાજ. ગામ તો આપણા ભારત દેશની અંદર 3 પ્રકારની પંચાયત છે. પ્રથમ પંચાયત છે જેને આપણે ગ્રામ પંચાયત કહીએ છીએ, જે કોઈ પાર્ટીના મેન્ડેટ ઉપર લડવામાં નથી આવતી, એ એક પ્રકાર અપક્ષ જ હોય છે. બીજી પંચાયત હોય છે તાલુકા પંચાયત અને એક હોય છે જિલ્લા પંચાયત. આ 3 પંચાયત છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો જે ગામડામાં જે પંચાયતી રાજ છે એમાં જે વોટર હોય છે એ મોટા ભાગે ખેડૂતો હોય છે, કેમ કે ગામડાઓમાં તો હંમેશા ખેડૂતો જ વસે છે, એટલે ખેડૂતોના મત હોય છે. હવે આ જે ખેડૂતોના મત હતા ને એમાં પણ ત્રિપાખ્યો જંગ હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ત્રણેય પાર્ટી લડતી હતી. હવે જોવા જઈએ તો ગુજરાતની અંદર જે તાલુકા પંચાયતો છે એ ટોટલ 260 તાલુકા પંચાયત છે. હવે 260 માંથી 253 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 7માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને છે. એટલે સિંગલ ડિજિટ સુધી પણ વિપક્ષ પહોંચી ન શક્યો. આ તો એક ફાઇનલ છે. એટલે કહી શકાય કે ખૂબ આ એક પરિણામ છે ને એ વિપક્ષ માટે ચોંકાવનારું ગણી શકાય. બીજું જિલ્લા પંચાયત, તો જિલ્લા પંચાયતની અંદર ટોટલ 34 જિલ્લા પંચાયત હતી આપણે ગુજરાતની અંદર છે, એટલે 34 માંથી 33 તો ભાજપની આવી. એક જ જિલ્લા પંચાયત છે કે જે વિપક્ષને ફાળે ગઈ છે, બાકી 33 જિલ્લા પંચાયત છે ભાજપે કબજો કર્યો અને 260 તાલુકા પંચાયતમાંથી 253 તાલુકા પંચાયતમાં
ભાજપે ત્યાં પણ કબજો કર્યો છે ને પોતાનું શાસન આવ્યું છે એટલે કે કબજો કર્યો છે એટલે એ પણ લોકોના દિલ જીતીને કે લોકોએ એને મત આપ્યા છે આવું કહી શકાય. એટલે અત્યાર સુધી એક માહોલની વાત હતી કે ભાઈ ખેડૂતો કદાચ આનાથી નારાજ છે તો એની અંદર બે બાબત અત્યારે મને દેખાય છે. જો ખેડૂત નારાજ હોય અને એક વાતે પાકી ખેડૂતના પ્રશ્ન ઢગલાબંધ છે, સરકારે જે કરવા જોઈએ એ ઘણા બધા કામ નથી થયા. ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો, ખેડૂતોને ટેકાના ભાવમાં પ્રોબ્લેમ છે, ખેડૂતોને જે પાક નુકસાનીનું વળતર હોય એમાં અન્યાય થાય છે, ખેડૂતોને જે પાક વીમાની જે યોજનાઓ જે બંધ થઈ છે એને કારણે નુકસાન થાય છે. સત્તા પક્ષ તરફથી જે ખેડૂતને સપોર્ટ મળવો જોઈએ એ નથી મળતો. એટલે પહેલા તો એ પણ એક સમજવાનું છે કે એટલો બધો ખેડૂતોને અસંતોષ હતો છતાં પણ જો ભાજપને મત આપ્યા હોય તો ક્યાંક વિપક્ષે હવે મનોમંથન કરવાની જરૂર છે કે આપણે શું ખૂટે છે. કેમ કે સત્તા પક્ષનો એટલો વિરોધ હોવા છતાં પણ જો લોકો તમને મત ન આપે તો આમાં બે વસ્તુ થઈ કે સત્તા પક્ષ ગમે એટલો ખરાબ હોય છતાં એને દેવો તમને નથી દેવો, આવું તો લોકોએ મન બનાવ્યું છે. એટલે અહીંયા વિપક્ષે ક્યાંક ને ક્યાંક મનોમંથન કરવાની જરૂર છે. બીજું, વિપક્ષની અંદર ખાસ કરીને આમ આદમી પાર્ટી સાથેના મારા અત્યાર સુધીના સંબંધો રહ્યા છે, એની અંદર હવે જો આમ આદમીને બચવું હોય તો બે કામ ખાસ કરવાની જરૂર છે. બે કામ એવા કરવાની જરૂર છે. પહેલા તો એનું જે સાયબર સેલ છે ને એની એક તો ભાષા સુધારવાની જરૂર છે અને ખોટું બોલવાની જે પ્રથા છે ને એને બંધ કરવી પડશે. સાયબર સેલ દ્વારા ખોટી અફવાઓ ક્યાંય ફેલાતી હોય, કોઈ સત્ય હોય તો એને પણ ખોટી રીતના કોમેન્ટ કરીને ટોર્ચર કરવા, આ જે સ્ટ્રેટેજી છે ને આ સ્ટ્રેટેજી બંધ નહીં કરે તો આમ આદમી પાર્ટીનું જે સાયબર સેલ છે ને આખી પાર્ટીને લઈને ડૂબી જશે. એટલે આમાં તો ઘણી વખત આપણે કહેતા હોય ને કે નદીમાં નાવ ડૂબી ગઈ, આવું તો બધાએ સાંભળ્યું હશે, પણ કબીરનું કેવું છે ને કે નાવમાં નદી ડૂબી ગઈ. આ તો એના જેવું છે. નદીમાં તો નાવ ડૂબતી હોય, આ તો નાવમાં નદી ડૂબી જાય એવું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી થઈ રહ્યું છે. એટલે સાયબર સેલ ઉપર ખાસ એને ધ્યાન આપવાની જરૂર છે, એને કંટ્રોલમાં રાખવાની જરૂર છે, એને ગેરમાર્ગે ન દોરે એવા મેસેજ આપવાની જરૂર છે. અને એનું જે શ્રેષ્ઠ નેતૃત્વ કહી શકાય એ લોકોએ પણ ક્યાંક સંયમ અને સંસ્કારી ભાષામાં વાત કરવાની જરૂર છે. અને એનાથી પણ હજી હું તમને મોટો એક મેસેજ એ આપવા માંગુ છું, આમ તો આમ આદમી પાર્ટીને પણ તમારા માધ્યમથી, આમ આદમી પાર્ટીને હવે બેઠું થવું હોય તો એમની પાસે રાજકીય સૂઝબૂઝ ધરાવતો હજુ એક બહુ વ્યવસ્થિત ચહેરો છે કે જેની આગળ રાજકીય જે પીઢતા હોવી જોઈએ પીઢતા છે, એ વ્યક્તિની અંદર રાજકારણના તમામ ગુણ છે, બધાને સાથે લઈને ચાલી શકે, એ નેતૃત્વ સારું કરી શકે અને જે એનું માર્ગદર્શન હોય છે એ ખરેખર ચાણક્ય નીતિ જેવું સાબિત થાય એવો ચહેરો એમની પાસે હજી પણ છે, પ્રવીણ રામ. જો આમ આદમી પાર્ટીને હવે અહીંયા ગુજરાતમાં બચવું હોય તો તમામ સુકાન છે પ્રવીણ રામને સોંપવું જોઈએ. અને પ્રવીણ રામ જેટલું કે એટલું જો કરવામાં આવે તો હું ચોક્કસથી કહું, મને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી હજી પણ બેઠી થઈ શકે છે. અને હંમેશા નેતા કોઈ પણ હોય, નેતા મહાન નથી હોતા, મહાન હોય છે પાર્ટી. પાર્ટીની આઈડિયોલોજી હોય, પાર્ટીની વિચારધારાથી ચાલવાનું, પાર્ટીએ વિચારધારા એવી રાખવાની હોય કે જનતાને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ, કેવી રીતે જનતાની સેવા કરી શકીએ, કેવી રીતે બધાનું ભલું કરી શકીએ. આવી જ્યારે તમે નીતિથી ચાલો તો તમે સફળ થાવ, એ પાર્ટી આગળ જાય. અને એ જે આખી જે સમજણ છે એ પ્રવીણ રામની અંદર છે, એમની અંદર તમામ એવા ગુણ છે કે જે સારું નેતૃત્વ પૂરું પાડી શકે. એટલે આમ આદમી પાર્ટીએ ખરેખર હવે તમામ સુકાન છે પ્રવીણ રામને આપવું જોઈએ, આવું મારું ચોક્કસ માનવું છે. જી પરેશભાઈ, આમ જોઈએ તો જે ખાસ કરીને સોશિયલ મીડિયા પર પણ જે આપણે જોઈએ છીએ કે ચૂંટણી સોશિયલ મીડિયા પર પણ આપણને જોવા મળતી હોય છે, તો સોશિયલ મીડિયાની અસર જમીન પર કેટલી પડતી હોય છે? ખાસ કરીને ખેડૂતોને લઈને જો વાત કરીએ તો ખેડૂતો શું જોઈને ખાસ કરીને આ ચૂંટણીમાં જે પોતાનું કહી શકાય કે જે પસંદગીનો કળશ ઢોળતા હોય છે? ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એટલે પહેલી વાત તો એમાં મેટર કરે છે ઉમેદવાર. કેમ કે આ તો લોકલ એક ગામનું હોય, આ તો સરપંચ જેવું હોય, સરપંચમાં જેવી રીતે કોણ સારો માણસને ચૂંટી લાવવો એવી રીતે તાલુકા પંચાયત હોય એની અંદર પણ કોણ સારો માણસ જેને આપણે મત આપવા છે આવું મન ક્યાંય ને ક્યાંય ખેડૂતો બનાવતા હોય છે. એટલે હવે પહેલા વાત તો એ છે કે તમારી પાસે જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના ઉમેદવાર છે એ સારા હોવા જોઈએ. જો સારા ઉમેદવાર હોય તો ચોક્કસથી ચૂંટાય. આમ આદમી પાર્ટીમાં અમુક જગ્યાએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જીતા જ છે, એવું તો નથી બધી જ જગ્યાએ હારી ગયા છે, ઘણી જગ્યાએ જીતા છે. તો જીતા છે શું કામ જીતા છે, નથી જીતા એ શું કામ જીતા નથી જીતા,
આ મનોમંથન કરશે ને એટલે આમ આદમી પાર્ટીને ખુદને એનો જવાબ મળી જશે કે પહેલી વાત એ કે તમારી પાસે ગામડાઓમાં આબરૂદાર માણસ જોઈએ કે જેની આંખની શરમને કારણે પણ લોકો મત આપે અને એને ચૂંટી લાવે. એટલે એક તો પેલા તમારી પાસે એવો ઉમેદવાર જોઈએ અને પછી જે પણ તમારી જે સ્ટ્રેટેજી હોય છે એ ક્લિયર હોવી જોઈએ કે અમે શું કરશું. દાખલા તરીકે હું એમ તમને કહું છું, સોશિયલ મીડિયાનું કામ કરતું હોય છે, પણ એનું મતલબ એવું નથી. ગામડાની અંદર ઘણા બધા વડીલો એવા છે, આમ જોવા જઈએ તો ગામડાની ખેડૂતની સ્થિતિ શું છે કે જે વડીલ હોય ને એ નક્કી કરે કે આપણે આને મત આપવો એટલે આખું ઘર પછી એને મત આપે, એના છોકરા એને આપે, બૈરા હોય એને આપે, બધા એને મત આપતા હોય. જે વડીલો છે ગામડાઓની અંદર એ મોટી ઉંમરના હોય. હવે એ તો સોશિયલ મીડિયા બહુ ઓછું પણ જોતા હોય અને એ સોશિયલ મીડિયાની વાત ઉપર બહુ ભરોસો ન કરે, એ વ્યક્તિ ઉપર ભરોસો કરે કે આ બંનેમાંથી વ્યક્તિ કોણ સારો. એટલે સોશિયલ મીડિયા છે ઠીક છે કે એક માહોલ ઉભો કરી શકે, તમને ચૂંટણી જીતી ન આપી શકે. એટલે માત્ર સોશિયલ મીડિયા આધારિત ચૂંટણી કોઈ જીતે એ શક્ય નથી. એટલે ગ્રાઉન્ડ ઉપર કામ કરવું પડે, સારા ચહેરા ઉતારવા પડે. બીજા નંબરની અંદર આ વસ્તુ તો એવી છે કે જ્યારે વડીલ નક્કી કરતા હોય પછી છોકરાઓ છે ને એ પછી કદાચ સોશિયલ મીડિયા જોતા હોય, પણ જ્યારે વડીલોનો આદેશ થાય ને ત્યારે એના આદેશનું પાલન કરે. કેમ કે પાર્ટી કરતા પણ દરેક વ્યક્તિના ઘરમાં પોતાના વડીલનું મહત્વ હોય છે. એટલે આ જે સોશિયલ મીડિયા છે ને એનાથી ચૂંટણી ન જીતાય. એટલે આમ આદમી પાર્ટી હવે જે રીતે ખેડૂતોની ડિમાન્ડ છે, ખેડૂતોની સાથે કમસે કમ ખેડૂતોને ક્યાંય ગુમરાહ ન કરવા અને ખેડૂતોની સાથે રહીને ખેડૂતના વાસ્તવમાં જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે આવે એ સ્ટ્રેટેજીથી જો આગળ કામ કરશે તો જે આગળ સફળતા મળી શકે. જો કોઈ ચૂંટણી હારે, જિંદગી કોઈ હારી નથી જતું. ચૂંટણીઓ તો પાછી આવવાની, 27માં વિધાનસભા આવશે. જો આમ આદમી પાર્ટીને વિધાનસભામાં સફળ થવું હોય તો મેં આપને જણાવ્યું એમ ઈમાનદારીથી, જો આપણે કટ્ટર ઈમાનદારીની વાતો કરીએ તો પાછું કટ્ટર ઈમાનદારી સાબિત કરવી પડે. આમ આદમી પાર્ટીમાં લોચો શું છે કે બોલપેન, મેં ઘણી વખત માર્કિંગ કર્યું કે આમ આદમી બતાવવા માટે બોલપેન 5 રૂપિયા વાળી રાખે અને મોબાઈલ 1.5 લાખ વાળો રાખે. એટલે હવે આવી જે ઈમાનદારી છે ને એ ગળે ઉતરતી નથી. આવી શું કે અમે તો એકદમ ગરીબ સામાન્ય આમ આદમી છે. હવે આવે પાછા આપણા ગામમાં આવું કહેવા માટે આવે ત્યારે 50-55 લાખની ગાડી લઈને આવે. તો હું તો એ ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન બધાને આવા ગરીબ બનાવે કે જે 50-55 લાખની ગાડી લઈને ફરે, 10,000નું ઘડિયાળ પહેરે, 1.5 લાખનો મોબાઈલ વાપરે. ભગવાન બધાને આવા ગરીબ બનાવે. હું તો એવી શુભકામના આપું. એટલે હાથીના બતાવવાના દાંત અલગ હોય, ચાવવાના અલગ હોય, એવું ના ચાલે. આપણા એક બહુ જે જૂના નેતા અને તજજ્ઞ કહી શકાય રાજકારણના, એવા મહાન નેતા થઈ ગયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય. એ પણ એવું કહેતા કે તમારું બે ચારિત્ર ન હોવો જોઈએ. અને આ તો જવાહરલાલ નહેરુએ પણ કીધેલું, તમારા બે ચહેરા ક્યારેય ન હોવો જોઈએ. અંદરથી તમે બીજા હોય, પબ્લિકની સામે તમે કઈક અલગ હોય. બે ચહેરા વાળો માણસ ક્યારેય રાજકારણમાં સફળ ન થાય. એટલે બે ચહેરા મૂકીને એક ચહેરા ઉપર આવી જાય. જો તમારે 50-55 લાખની ગાડી ફેરવવી જ હોય તો સ્વીકારી લો કે અમારે આ જાહો જલાલી ભોગવવી છે. તોય તમે સારા કામ કરશો ને તો તમે 1.5 કરોડની ગાડી ફેરવશો તો લોકો મત આપશે. સારા કામ કરશો તો. ખાલી તમે ગરીબ કેવો દેખાડો કરવાથી મત ના મળે. મત એને જ મળે જે લોકોના કામ કરે એને. એટલે હવે લોકોના કામ કરવાની જરૂર છે. ખાસ કરીને ડેમેજ કંટ્રોલની એક ટીમ રાખવાની જરૂર છે. દરેક પાર્ટી પાસે ડેમેજ કંટ્રોલની ટીમ હોય, જ્યારે આમ આદમી પાસે ડેમેજ કંટ્રોલ નામે ઝીરો છે, કોઈ ટીમ નથી. કોઈ માણસ એમાંથી રાજીનામું આપવાની વાત કરે જાય તો એને મનાવવા વાળું એની પાસે કોઈ છે જ નહીં કે જે એને બેસે, સમજાવે, મનાવે. એમાં થોડોક અડધો દિવસનો સમય આપે અને એના જે પ્રશ્નો હોય, એની નારાજગી હોય એ દૂર કરી અને એને એમાં પાર્ટીમાં ટકાવી રાખે. આવું કોઈ એની પાસે ગ્રુપ નથી. એટલે આ થોડુંક લોચો છે. એટલે ખાસ કરીને અત્યારે જે પરિણામ આવ્યા છે એ આ બધું પરિણામનું કારણ આવા બધા છે. કૃપાલસિંહભાઈ, તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જીતને રાજકારણને લઈને ખાસ કરીને ચૂંટણી ગઈ તેમાં તેઓ ખાસ કરીને ખેડૂત સાથે જોડાયેલા હોય છે. તો ખેડૂતો છે તેઓ કઈ રીતે ચૂંટણીને જોતા હોય છે તેને લઈને પરેશભાઈ આપણી સાથે વાત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.